જય માતાજી. ભારતની અંદર ભગવા વસ્ત્રનું વિશેષ મહત્ત્વ છે. એટલે કે વ્યક્તિ જ્યારે સમાજનું અને રાષ્ટ્રનું કલ્યાણ કરવા માટે નીકળે ત્યારે ભગવા વસ્ત્ર ધારણ કરી લે. પણ આ ભગવા વસ્ત્રનું વિશેષ મહત્ત્વ ક્યાં છે અને કઈ રીતે છે એ જાણવું પણ અતિ આવશ્યક છે. વિશ્વના કોઈપણ દેશની અંદર રેસ્ક્યુની જે ટીમ હોય એનું જેકેટ ભગવા કલરનું હોય. એટલે કે વ્યક્તિ જ્યારે ભૂકંપમાં કે કોઈ એક્સિડન્ટમાં કે ફ્લડમાં ફસાઈ હોય ત્યારે એનું અનકોન્શિયસ માઇન્ડ એકદમ ડેમેજ હોય. પણ જ્યારે ભગવો વસ્ત્ર જોઈ લે એટલે કે જેકેટ ભગવા કલરનું બચાવવાળી ટીમનું જોઈ લે ત્યારે એને એવું થઈ જાય કે હવે હું બચી જઈશ. એમાં ભગવો વસ્ત્ર પણ હિન્દુસ્તાનની અંદર ભવસાગર પાર કરાવવા માટે આવે છે. એટલે આપણા સાધુ સંતો આપણને જે મનુષ્યનો દેહ મળ્યો છે એ મનુષ્ય દેહ સાર્થક થાય એવું આપણા માટે એક ભવસાગરને પાર કરાવે. આકાશ પણ જ્યારે સવારે સૂર્યોદય થાય એના 7 મિનિટ પહેલાં ભગવા કલરનું થઈ જાય. અને આ ભગવા કલરની જે વેવલેન્થ અને ફ્રીક્વન્સી છે જે આંખ નથી જોતી પરંતુ આપણી નાભી અને આપણા મસ્તક દ્વારા એને સેન્સ કરવામાં આવે છે. એટલે માળામાં સૂતેલા પક્ષીના બચ્ચા પણ ઉઠી જાય છે. આપણે જોઈએ છીએ કે પ્રકૃતિની અંદર જે પણ પક્ષીઓ છે એ પક્ષીઓ જાગી જાય છે એ આ ભગવા કલરના કારણે. એટલે જીવનની અંદર જે ભગવો કલર છે એ ભગવો કલર એક જાગૃતિનો કલર છે. અને એ સાધુ સંતોને આ વિડીયો અર્પણ છે જેને આ ભગવા કલરનું મહત્ત્વ ખબર નથી અને ભોગવિલાસની અંદર હિન્દુસ્તાનને અને હિન્દુ સંસ્કૃતિને બદનામ કરી રહ્યા છે. અસ્તુ વંદે ગો માતરમ. વિરલ બાપુ. મોજ.